નડિયાદ નગરપાલિકાએ સરદારની પ્રતિમા પાસે કાંસની સફાઈની કામગીરી આરંભી। કાંસ પરની દુકાનોને વહેલી તકે દુકાનો ખાલી કરવા અપાઈ સૂચના। નડિયાદમાં છેલ્લા કેટલાય મહિનાઓથી કાંસની સફાઈને લઈને અનેક વિવાદો સામે આવ્યા છે। નડિયાદ ખાતે આવેલ સરદાર ભવન પાસે આવેલી દુકાનોમાં એન્જિનિયર દ્વારા તપાસ કરવામાં આવી। જોવા જઈએ તો કાંસ 5 ફૂટથી વધારે સાફ્ટ નીચે જતી નથી। આમ તો કાંસ 8 ફૂટ જેટલો છે, પરંતુ જે પાણી છે તે અડધો ફૂટ કાંસમાંથી પસાર થાય છે, જેને કારણે આગળ રહીશોને હેરાનગતિ થાય છે। નડિયાદ નગરપાલિકાના એન્જિનિયર દ્વારા મેન્યુઅલી કરવાની હાલ કોશિશ કરી રહ્યા છે, પરંતુ જો મેન્યુઅલી આ કાંસની સફાઈ નહીં થાય તો મશીનો દ્વારા પણ આ સફાઈ વહેલી તકે કરવામાં આવશે, જેથી દુકાનદારો અને રહીશોને વરસાદી પાણીનો માર સહન ન કરવો પડે। મારું નામ ચંદ્રેશ ગાંધી છે। નગરપાલિકામાં એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું। સરદારશ્રીના સ્ટેચ્યુ પાસે જે દુકાનો આવેલી છે એ દુકાનો કાંસના ઉપરના ભાગમાં છે, અને ઘણા વખતથી આ બાબતે ઘણી બધી ચર્ચાઓને ચાલતું હતું। અમે રૂબરૂમાં આ બાબતે કાંસ ઉપર જુદી જુદી કામગીરી કરેલી છે। દુકાનો નીચેના કાંસની અંદર પુષ્કળ પ્રમાણમાં ફિલ્ટ્રેશન છે એવું અમે નાનકડા મેનહોલથી ઓબ્ઝર્વ કરેલું હતું, અને આજ રોજ અમે લોકોએ એ મેનહોલને થોડાક મોટા કરી અને ગણ અને સાફ્ટિંગથી એની ડેપ્થ ચકાસવાનો પ્રયત્ન કર્યો તો બહુ ક્લિયર દેખાય છે કે 5.5 ફૂટથી વધારે સાફ્ટ નીચે જતી નથી। અમારા કાંસની ઊંડાઈ 8 ફૂટની છે, એટલે ટેકનિકલી જોવા જઈએ તો લગભગ 5 થી 5.5 ફૂટ જેટલું સિલ્ટેશન એની અંદર ક્લિયર દેખાય છે। ઉપરના અડધો ફૂટમાંથી જ માત્ર અડધો ફૂટ જેટલા ગેપમાંથી જ પાણી પસાર થઈ રહ્યું છે, અને એને કારણે પાછળના વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો બનેલા છે એવું સ્પષ્ટ થાય છે। આ સફાઈ અમે મેન્યુઅલી કરવાનો પ્રયત્ન કરીશું અત્યારે, પણ જે પ્રકારનું સિલ્ટેશન અમે ઓબ્ઝર્વ કર્યું છે એ જોતા હાર્ડ ટાઈપનું સિલ્ટેશન છે, એટલે અમારે જેસીબી પ્રકારના સાધનોનો ઉપયોગ કરી અથવા તો એવી મશીનરીનો ઉપયોગ કરી અને અમારે આ કામ કરવાનું થશે। અંદાજે 15 દિવસનો કોર્ટે અમને સમય આપ્યો છે। એ સમયમાં અમે સંપૂર્ણ એવો પ્રયત્ન કરીશું કે જેથી કાંસ સફાઈ થઈ શકે, પણ હાર્ડ મટીરિયલ છે એટલે જેમ કામ કરતા જશું એમ જ એની અંદર ફીચર સ્પષ્ટ થતું જશે।